જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે વન વિભાગની એટલે કે ફોરેસ્ટની મિત્રો જે એક્ઝામ છે, જે પરીક્ષા છે, એ ચાલુ છે અને પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે કેટલાક મોડેલ મૂકવાની શરૂઆત કરી છે. તો આજે જે મોડેલ પેપર છે એ મોડેલ પેપર નંબર મિત્રો 17 છે કે જેની અંદર તમને 100 MCQ પ્રકારના પ્રશ્નો મળશે મિત્રો. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જે તમારી પરીક્ષામાં મદદ થઈ શકે. વધારે સમય ન બગાડતા આપણે વિડીયો શરૂઆત કરીએ છીએ. આપણે સીધા પ્રશ્નો જવાબ જોવાના છે કે સમય ન બગડે એટલા માટે. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો જોઈએ પ્રશ્ન 1 છે કે સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે? તો મિત્રો 15 લાખ. જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ 15 લાખ. તમે ફટાફટ વિડીયો જોતા રહેજો. બીજા આપણે ઓપ્શન જોતા નથી. જોઈએ પ્રશ્ન આગળ કે ઘોરાડ પક્ષી કયા વિસ્તારમાં જોવા મળે છે? તો ઘાસ ભૂમિના વિસ્તારમાં. જો ઘાસ ભૂમિ જોવા મળે, જવાબ આવશે ઓપ્શન ડી ઘાસ ભૂમિ. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે દહેરાદૂન, પાટલીદૂન, કોથરીદૂન વગેરે દૂન હિમાલયની કઈ પર્વતમાં આવેલા છે? તો મિત્રો બાહ્ય હિમાલય છે. જવાબ આવશે ઓપ્શન એ. બરોબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્નો કે ફોર્મ કઈ મિત્રો ફોર્મ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, એરોસ્પેસ પ્લે વગેરેના વપરાશથી વાતાવરણમાં કયા વાયુઓનો વધારો થાય છે? તો ક્લોરોફ્લોરોકાર્બન. ઓપ્શન બી જવાબ ક્લોરોફ્લોરોકાર્બન. જે પ્રશ્ન આગળ આપણે કે ભારતે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે અમલમાં મૂકી હતી? તો 1988માં. જવાબ આવશે ઓપ્શન ડી. અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો માળવાનો. ઓપ્શન બી જવાબ માળવાનો. જોઈએ આગળ કે કોઈ પણ શું આવશે? કોઈ પણ પ્રદેશની ખાલી જગ્યાથી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે શું કહેવાય મિત્રો? જવાબ આવશે ઓપ્શન સી 35. અહીંયા શું આવશે? 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન હોય તો ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. જવાબ આવશે ઓપ્શન સી. આગળ જોઈએ આપણે કે જીપ્સમ અને કોલસો એ કેવા પ્રકારના ખડક છે? તો પ્રસ્તર ખડક છે. કેવા હશે? પ્રસ્તર. જવાબ આવશે ઓપ્શન બી પ્રસ્તર. આગળ જોઈએ કયા હરણને કાશ્મીરી બારાસિંગા કહે છે? તો હંગુલને. જવાબ આવશે ઓપ્શન સી હંગુલ. આગળ જોઈએ આપણે કે દુધાળા પશુઓની સારવારમાં વપરાતી કઈ દવાને કારણે દૂષિત થયેલ મોસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે? તો ડાયક્લોફેરેન્સ. કયું આવશે? ડાયક્લોફેન્સ. જવાબ આવશે ઓપ્શન બી. આગળ જોઈએ આપણે કે સામાન્ય રીતે 70 સેન્ટીમીટર કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં કયા જંગલો જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધીય કોટરાળ જંગલો. જવાબ આવશે ઓપ્શન સી. આગળ જોઈએ આપણે કે નર્મદા નદી કયા પ્રકારનું વહેણ ધરાવે છે? તો આયાતકારી પ્રણાલી છે. જવાબ આવશે ઓપ્શન સી આયાતકાર પ્રણાલી. ભોપાલ ગેસ દુર્ઘટના સમયે કયો વાયુ લીકેજ થયો હતો? તો મિથાઇલ આઇસોસાયનાઇટ. કયો આવશે? મિથાઇલ આઇસોસાયનાઇટ. જવાબ આવશે ઓપ્શન બી મિથાઇલ આઇસોસાયનાઇટ. જોઈએ પ્રશ્ન આગળ કે ઉડતી ખિસકોલી ક્યાં જોવા મળે છે? તો પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં. જવાબ આવશે ઓપ્શન ડી. જોઈએ પ્રશ્ન આગળ કે કયા સરોવરમાંથી મીઠું પકવવામાં આવે છે? તો સાંભર સરોવરમાંથી. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે નીચે પૈકી કઈ વનસ્પતિ જીવાણુ પ્રતિરોધક તરીકે ઉપયોગી છે? તો લીમડો. જવાબ આવશે ઓપ્શન ડી. ભારતની કઈ નદી સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલી નામનો નદીય ટાપુ બનાવે છે, જે વિશ્વમાં સૌથી મોટો છે? તો બ્રહ્મપુત્રા. ઓપ્શન સી જવાબ બ્રહ્મપુત્રા. જોઈએ આગળ પ્રશ્ન કે અરવલ્લીની પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખરની ઊંચાઈ કેટલી છે? તો 1722 મીટર. જવાબ આવશે ઓપ્શન બી. આગળ ભારતમાં કયા જંગલોનું પ્રમાણ વધુ છે? તો ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતમાં વાઘ પરિયોજના કેટલા આરક્ષિત ક્ષેત્રો સાથે અમલમાં મુકાય છે? તો 9. ઓપ્શન સી જવાબ. હૃદય રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો અર્જુન એટલે કે સાદડ. જવાબ આવશે ઓપ્શન બી. આગળ જે પ્રશ્ન મે માસમાં મલબાર કિનારે થતો વરસાદ કયા નામે ઓળખાય છે? તો આમ્રવર્ષા. ઓપ્શન બી જવાબ. આગળ જે પ્રશ્ન કઈ નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે? તો ગોદાવરીને. ઓપ્શન બી જવાબ ગોદાવરી.
નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો આપેલ તમામ સાચા મતલબ કયા મિત્રો સાચો જવાબ આવશે? ઓપ્શન ડી જવાબ. એટલે કે જો સાચા કયા છે તો ભારતમાં દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી જોવા મળે છે. બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રોમાં ભારતીય એકશિંગી ગેંડો જોવા મળે છે. અને હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા જોવા મળે. તમામ વિધાનો સાચા છે. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતમાં લગભગ કેટલી જાતના ફૂલવાળા છોડ હોય છે એટલે કે થાય છે? તો 15,000. જવાબ આવશે ઓપ્શન બી 15,000. આગળ નીચેનામાંથી કયું રૂપાંતરિત ખડકોનું ઉદાહરણ છે? તો જવાબ શું આવશે? તો જવાબ આવશે 2 અને 4 મતલબ આરસપહાણ અને ક્વાર્ટઝાઇટ. જવાબ આવશે ઓપ્શન ડી, સોરી ઓપ્શન સી. ઓપ્શન સી. જે પ્રશ્ન આગળ કે ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ ગણવામાં આવી છે? તો 6 છે મિત્રો. જવાબ આવશે ઓપ્શન સી 6 ઋતુઓ. જે પ્રશ્ન આગળ કે નીચે પૈકી કયા વૃક્ષો ઉષ્ણકટિબંધીય કોટળા જંગલોના છે? તો મિત્રો કયા કયા છે? તો બાવળ, બોરડી અને ખીજડો. જવાબ આવશે ઓપ્શન સી. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? તો 22 એપ્રિલ. જવાબ આવશે ઓપ્શન બી. આગળ જોઈએ આપણે કે ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી પૂછ્યું છે? તો તમિલનાડુમાં પસાર થતી નથી, બાકી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં પસાર થાય છે. જવાબ આવશે ઓપ્શન ડી, તમિલનાડુ. કઈ જમીન લેટરાઇટ જમીન તરીકે ઓળખાય છે? તો પડખાઉ જમીન. ઓપ્શન ડી જવાબ. ભારતમાં જોવા મળતું સૌથી નાનું પતંગી કયું છે? તો સિરસ જેવેલ. ઓપ્શન ડી જવાબ. દુનિયાની સૌથી લાંબી નદી નાઇલ નદી કેટલા કિલોમીટર લાંબી છે? તો 6,436 કિલોમીટર લાંબી છે. જવાબ આવશે ઓપ્શન એ. દક્ષિણમાં કેરળના તટ પર પશ્વજાળ જોવા મળે છે, તેને સ્થાનિક ભાષામાં શું કહે છે? તો એને કાયલ કહેવાય. ઓપ્શન સી જવાબ કાયલ. ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવ્યો છે, તો નીચેનામાંથી કયા ભાગનો સમાવેશ થતો નથી પૂછ્યું છે? નથી તો કચ્છનું સફેદ રણ જે છે એનો સમાવેશ થતો નથી, બાકી ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ અને નીલગિરીનો પહાડીનો સમાવેશ થાય છે. જવાબ આવશે ઓપ્શન સી. બરોબર છે. આગળ જોઈએ નીચે પૈકી કયું પ્રાણી ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થઈ ગયું છે? તો આપેલ તમામ જવાબ આવશે ઓપ્શન ડી મતલબ વાઘ, જંગલી ભેંસ અને મોટી ભારતીય ખિસકોલી. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને કઈ વિપરીત અસર પહોંચી છે? તો આપેલ તમામ મતલબ વૈશ્વિક તાપવૃત્તિ વધી છે, હરિત ગૃહનો પ્રભાવ વધ્યો છે અને રણીકરણ પણ વધ્યું છે. જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને તેની વનસ્પતિની યોગ્ય જોડ બનાવવાની છે મિત્રો. તો જોઈએ તમારી સમક્ષ આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ. જો શું આવશે? તો આ પ્રમાણે આવશે મિત્રો. જો કે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, તો એના સામે જો શું આવશે? તો ઓક ચેસ્ટ કયો આવશે? ઓક ચેસ્ટનટ સામે મિત્રો આવશે. શંકુતમ જંગલો તો આવશે મિત્રો એના જ આવશે કે સિલ્વર ફર, જુનિયર બર્ચ અને ટ્રૂડ વનસ્પતિ પાઇન, દેવદાર જે સામે આપે એ સાચા છે. આગળ જોઈએ કે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આવેલું છે અસમમાં. ઓપ્શન બી જવાબ અસમ. આગળ જોઈએ કયા જંગલોને મોસમી જંગલો પણ કહે છે? તો ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો. ઓપ્શન બી જવાબ આવશે. આગળ જોઈએ આપણે કે નીચે પૈકી કયા વૃક્ષો ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોના છે? તો સાગ, સાલ અને સીસમ. ઓપ્શન એ જવાબ. આગળ જોઈએ કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા દેશનો ઉત્તર ક્રમ કયો છે? વધુ વિસ્તારની ઓછા. તો રશિયા, કેનેડા, USA, ચીન અને બ્રાઝિલ. ઓપ્શન સી જવાબ. આગળ જોઈએ IUCN સંસ્થાનું આખું નામ. IUCN સંસ્થા આખું નામ મિત્રો આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે હમણાં જ આ જ પરીક્ષામાં. તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. આનું પૂર્ણ મિત્રો પૂછાયું હતું પરીક્ષામાં, પહેલા જ ટર્મમાં પૂછાયું હતું. તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે IUCNનું આખું સંસ્થાનું નામ. જવાબ આવશે ઓપ્શન ડી. કયો પ્રાકૃતિક પ્રકોપ પૃથ્વીની બાહ્ય ફેરફારને કારણે સર્જાય છે? તો દાવાનળ. જવાબ આવશે ઓપ્શન સી દાવાનળ. ગુજરાતમાં IUCN રેડ ડેટા બુકમાં નીચે પૈકી કઈ વનસ્પતિને ભય હેઠળ મૂકવામાં આવી છે? તો આપેલ તમામ મિત્રો સફેદ ખાખરો, ગુગળ ને નીલસોટી. જવાબ આવશે ઓપ્શન ડી. જોઈએ પ્રશ્ન આગળ કે આયુર્વેદમાં લગભગ કેટલી ઔષધીય વનસ્પતિનું વર્ણન છે? તો 2000. કેટલા? 2 જવાબ આવશે ઓપ્શન એ 2000.
જે પ્રશ્ન આગળ આપણે કે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલ ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે મિત્રો? બેરન. જવાબ આવશે ઓપ્શન એ બેરન. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી કયું છે? તો જવાબ મિત્રો શું આવશે? સૌથી મોટું મિત્રો પક્ષી હોય છે સારસ. જવાબ આવશે ઓપ્શન બી સારસ. આગળ પ્રશ્ન ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી મિત્રો કયું છે? તો આવશે ફૂલ સૂંઘણો. કયું આવશે? ફૂલ સૂંઘણો. જવાબ આવશે ઓપ્શન ડી ફૂલ સૂંઘણો. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કયા પ્રકારની જમીનમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે? તો રણ પ્રકારની જમીનમાં. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે નીચે પૈકી કયો ગ્રીન હાઉસ વાયુ છે? તો આપેલ તમામ. મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રેટ ઓક્સાઇડ. જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા કેટલા કિલોમીટર 1° તાપમાન વધે છે એટલે કે ઘટે છે 165 મીટરની ઊંચાઈએ જતા? તો જવાબ આવશે ઓપ્શન બી 165 મીટર. આગળ પ્રશ્ન કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આવ્યું છે મધ્યપ્રદેશમાં એટલે કે એમપીમાં. જવાબ આવશે ઓપ્શન બી એમપી એટલે કે મધ્યપ્રદેશ. વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારમાં ભાગ્યે દેખાતું પક્ષી કયું છે? તો ચિરોત્રો. જવાબ આવશે ઓપ્શન બી ચિરોત્રો. જોઈએ પ્રશ્ન આગળ ભારતને કેટલા પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો 9. જવાબ આવશે ઓપ્શન સી 9. આગળ પ્રશ્ન કાળી જમીન માટે નીચે પૈકી કયા વિધાનો સાચા છે? મિત્રો કયા વિધાનો સાચા છે? તો 1 2 3 1 2 અને 4. મતલબ કે કાળી જમીન દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશની ભેટ છે. સાચું છે. તે કપાસની કાળી જમીન નામે જાણીતી બની છે અને તે રેગુલ પણ છે નામે ઓળખાય. સાચી છે. અને લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. આ વિધાન સાચા છે. જોઈએ પ્રશ્ન આગળ બી જવાબ આવશે. ત્યારબાદ વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? તો 16મી સપ્ટેમ્બરના રોજ. જવાબ આવશે ઓપ્શન બી 16 સપ્ટેમ્બર. કયા જંગલોને નિત્ય નીલા જંગલો કહે છે? તો મિત્રો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો હોય અને નિત્ય નીલા જંગલો કહેવાય. જવાબ આવશે ઓપ્શન એ. આગળ જોઈએ આપણે કે વનસ્પતિ અને તેની ઔષધીય ઉપયોગિતાના કારણે યોગ્ય જોડ બનાવવાની છે. તો અહીંયા તમારી સમક્ષ જોડ બનાવવાનો પ્રયત્ન કરીએ આપણે. જો શું આવશે? તો વાત અને કફ માટે મિત્રો આવશે બીલી. ત્યારબાદ કબજિયાત વાળ અંગેના રોગો માટે મિત્રો આવશે હરડે એના સામે. ત્યારબાદ વાયુ પિત્તને દૂર કરે એટલે કે પાચક બનાવે તો મિત્રો એ શું આવશે? આમળા. અને ચામડીના દોત પેટાના રોગ મિત્રો આવશે ઓપ્શન સી એટલે કે કરંજ. આ પ્રમાણે બનશે એટલે કે જવાબ આવશે ઓપ્શન બી આ પ્રમાણે બનશે. હવે આપણે આગળ જોઈએ કે જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે કઈ સાલમાં તેની પ્રથમ રાષ્ટ્રીય વનનીતિની અમલ મૂકી છે? તો 1952માં. જવાબ આવશે ઓપ્શન સી 1952. વનસ્પતિ વૈવિધ્યની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં અને એશિયામાં સ્થાન કેટલું છે? તો 10મા નંબરનું, 10મું અને 4થા નંબરનું. નીચેનામાંથી કઈ નદી સિંધુ નદીને મળતી નથી? તો ગંડક નદી મળતી નથી. જવાબ આવશે ઓપ્શન ડી બાકી બધી મળે છે એટલે કે નુબ્રા, શ્યોક અને હુંજા મળે છે. આગળ પ્રશ્ન કે ભારતમાં થતા 5000 જાતના વૃક્ષો પૈકી કેટલી જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી છે? તો 450 જાતના. ઓપ્શન બી જવાબ 450. આગળ કયો ખંડ અંધારિયા ખંડ તરીકે ઓળખાય છે? તો આફ્રિકા. ઓપ્શન એ જવાબ આફ્રિકા. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ કયા પ્રકારની જમીન વધુ જોવા મળે છે? તો પર્વતીય જમીન. ઓપ્શન જવાબ આવશે સી પર્વતીય જમીન. નીચે પૈકી કયું પ્રાણી ભારતમાં ફક્ત ગુજરાતમાં જોવા મળે છે? તો આપેલ તમામ મતલબ ઓપ્શન ડી જવાબ આવશે એટલે કે એશિયાઈ સિંહ, ગુડખર અને પટ્ટી ગરોળી. આગળ પ્રશ્ન નદીઓની લંબાઈના આધારે સૌથી વધુ લંબાઈથી સૌથી ઓછી લંબાઈ ધરાવતી નદીઓનો ક્રમ કયો છે? તો ગોદાવરી, કૃષ્ણા, નર્મદા અને તાપી. ઓપ્શન ડી જવાબ. આગળ જોઈએ નીચે પૈકી કયું ઠંડા પ્રદેશનું પ્રાણી નથી પૂછ્યું છે? તો ખચ્ચર એ નથી, બાકી રેન્ડિયર, યાક અને રેકૂન છે. જવાબ આવશે ઓપ્શન સી ખચ્ચર. જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ બૃહદ જૈવ વૈવિધ્યતા ધરાવતા 8 દેશોમાં ભારતનો ક્રમ કયો છે? તો 6થા નંબરનો છે. જવાબ આવશે ઓપ્શન ડી 6. જે પ્રશ્ન આગળ કે ગંગા અને બ્રહ્મપુત્રા નદીનો સંયુક્ત પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? તો મેઘના નામે ઓળખાય. કયા નામને? મેઘના નામે. જવાબ આવશે ઓપ્શન બી મેઘના. સમગ્ર વિશ્વમાં જોવા મળતી જીવનસૃષ્ટિની પ્રજાતિઓ પૈકી ભારતમાં કેટલી જોવા મળે છે? તો 21,251. જવાબ આવશે ઓપ્શન એ. પવિત્ર યાત્રાધામ ગણાતું
પ્રખ્યાત માનસરોવર ચીન હિમાલયની કઈ હારમાળામાં આવેલું છે? તો બૃહદ હિમાલયમાં. જવાબ આવશે ઓપ્શન એ, બૃહદ હિમાલય. ખદર અને વોગર એ કઈ વનસ્પતિના પેટા પ્રકાર છે? તો કાંપની જમીન. જવાબ આવશે ઓપ્શન બી, કાંપની જમીન. સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારનું વહેણ ધરાવે છે? તો કેન્દ્ર ત્યાગી પ્રણાલી. જવાબ આવશે ઓપ્શન ડી, કેન્દ્ર ત્યાગી પ્રણાલી. નીચે પૈકી કયું જળચર પ્રાણી નથી એવું પૂછ્યું છે? તો બીવર એ નથી. જવાબ આવશે ઓપ્શન બી, બીવર. આગળ જોઈએ, ગીરમાં સિંહોના સંરક્ષણ માટે સિંહ પરિયોજના ક્યારે અમલમાં મુકાઈ હતી? તો 1972માં. જવાબ આવશે ઓપ્શન બી, 1972. રંગારા એટલે કયું પ્રાણી? રંગારા એટલે કયું પ્રાણી? તો ઓક્ટોપસ. જવાબ આવશે ઓપ્શન સી, ઓક્ટોપસ. આફ્રિકા ખંડના વિષુવવૃત્તીય પ્રદેશોના ભાગમાં કઈ માખીનો ઉપદ્રવ જોવા મળે છે જે કરતા હાથીપગો થાય છે? તો તેસ્સે માખી. કઈ? તેસ્સે માખી. જવાબ આવશે તેસ્સે માખી એટલે જવાબ આવશે ઓપ્શન સી. આગળ જે પ્રશ્ન કે કઈ સાલમાં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો હતો? તો 1980માં. ઓપ્શન સી જવાબ 1980. કયા પ્રકારના જંગલોના વૃક્ષોના મૂળ લાંબા, ઊંડા અને ચારે બાજુ ફેલાયેલા હોય છે? તો ઉષ્ણકટિબંધીય કોટળા જંગલો. જવાબ આવશે ઓપ્શન સી જવાબ. લોહીના ઊંચા દબાણની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો સર્પગંધા. જવાબ આવશે ઓપ્શન સી. ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી મિત્રો? તો ઈસવીસન 1973માં. જવાબ આવશે ઓપ્શન સી. ભારતનું ભૌગોલિક સ્થાન કયું છે? તો 8°4 માંડી 37°6 ઉત્તર અક્ષાંશ અને 68.7 માંડી 97.25 પૂર્વ રેખાંશ સુધી. જવાબ આવશે ઓપ્શન એ. આગળ જે પ્રશ્ન, નીચે પૈકી કયા વૃક્ષો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના છે? તો મેહોગની, રોઝવુડ અને અબનુસ. ઓપ્શન બી જવાબ. ઓક્સિજનના જલદપણાને કયો વાયુ મંદ કરે છે? તો નાઇટ્રોજન. ઓપ્શન ડી જવાબ. જે પ્રશ્ન આગળ આપણે કે ભારતનું સૌથી મોટું પતંગી કયું છે? તો દક્ષિણનું બર્ડવિંગ. ઓપ્શન બી જવાબ. બરોબર છે, પાઠ્યપુસ્તક મુજબ મિત્રો આવશે દક્ષિણનું બર્ડવિંગ. આગળ 2020માં મિત્રો જોઈએ તો જો કે 2020ની અંદર જો આ પ્રમાણે આપવામાં આવ્યું કે 2020માં ભારતના સૌથી મોટા પતંગિયા તરીકે ઉત્તરાખંડના પિથોરગઢ જિલ્લાના ગોલ્ડન બર્ડવિંગને આ દરજ્જો આપવામાં આવ્યો હતો અને આ પતંગિયું હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે. 28 વર્ષ બાદ આ દરજ્જો આપવામાં આવ્યો હતો એને. બરાબર છે. જો પ્રશ્ન આગળ આપણે કે બેસાલ્ટ એ કયા પ્રકારનો ખડક છે? તો આગ્નેય ખડક છે. જવાબ આવશે ઓપ્શન એ, આગ્નેય. આગળ વિશ્વમાં નાગરિક સરેરાશ કેટલો કાર્બન વાયુ છોડે છે? તો 4.5 મેટ્રિક ટન. જવાબ આવશે ઓપ્શન બી. આગળ જોઈએ આપણે કે વૈશ્વિક લોક જાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે? તો 2011. ઓપ્શન ડી જવાબ. ચીડના રસમાંથી શું બને છે? ટર્પેન્ટાઇન. જવાબ આવશે ઓપ્શન બી, ટર્પેન્ટાઇન. આગળ જોઈએ આપણે કે ભારતમાં સૌથી મોટો નદી બેસિન કઈ નદીનો છે? તો ગંગા. ઓપ્શન એ જવાબ. આગળ ભારતનો કયો મેદાની પ્રદેશ વધારે ભીનાશવાળો અને દલદલીય છે તેમજ ગીર જંગલ અને વન્યજીવથી ભરપૂર છે? તો તરાઈ. જવાબ આવશે ઓપ્શન બી, તરાઈ. ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ જેવા યાત્રાધામ તેમજ શિમલા, ધર્મશાલા જેવા ગિરિમથકો હિમાલયની કઈ હારમાળામાં આવેલા છે? તો લઘુ હિમાલયમાં આવેલા છે. ઓપ્શન બી, લઘુ હિમાલય. કયા પ્રાણીને દરિયાઈ ગાય કહેવાય છે? તો ડુડાંગને. જવાબ આવશે ઓપ્શન ડી, ડુડાંગ. આગળ ભારતમાં લગભગ કેટલી જાતના વૃક્ષો થાય છે? તો 5000 જાતના વૃક્ષો થાય. જવાબ આવશે ઓપ્શન સી, 5000. આગળ સુંદરી અને ચેર જેવી વનસ્પતિમાં કયા જંગલો જોવા મળે છે? તો મેંગ્રુવ જંગલો. જવાબ આવશે ઓપ્શન ડી, મેંગ્રુવ જંગલ. પૂર્વ હિમાલયમાં આવેલી ટેકરીઓ અને રાજ્ય સંબંધિત જોડ બનાવવાની છે. મિત્રો આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ. તમારી સમક્ષ જોવા ત્યાં આવશે ઓપ્શન એ જવાબ આવશે. એટલે કે પતકાઈ તો અરુણાચલ પ્રદેશ, નાગા તો આવશે મિત્રો નાગાલેન્ડ, લુસાઈ તો મિત્રો આવશે મિઝોરમ અને ખાસી તો આવશે મેઘાલય. આ પ્રમાણે થશે. ઓપ્શન એ જવાબ. જોઈએ આગળ નીચે પૈકી કઈ અપુષ્પી વનસ્પતિ છે? તો આપેલ તમામ મિત્રો
વનસ્પતિ અપુષ્પી જવાબ આવશે ઓપ્શન ડી હંસરાજ શેવાળ અને કુંચાઈ તમામે તમામ કેવી છે અપુષ્પી વનસ્પતિ છે. જે પ્રશ્ન આગળ કે કયા જંગલોના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર કરતાં ઊંચા હોય છે? તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બધા કરતાં ઊંચા હોય છે, એટલે કે 60 મીટર કરતાં ઊંચા હોય. જવાબ આવશે ઓપ્શન એ જવાબ. જે પ્રશ્ન આગળ અને વિડીયો છેલ્લો પ્રશ્ન ભોપાલ ગેસ દુર્ઘટના ક્યારે સર્જાઈ હતી? તો ઓપ્શન આપ્યા છે કે ઈસવીસન 1984માં સર્જાઈ હતી. જવાબ આવશે ઓપ્શન એ જવાબ. તો મિત્રો આ પ્રમાણે અહીંયા આપણે વિડીયો સંપૂર્ણપણે આજે પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય, પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય જેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.